ચાલુ વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1452 રૂપિયા જાહેર કર્યા છે, પરંતુ મગફળીનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતો દ્વારા હાલ મગફળી માર્કેટિંગ યાર્ડ એટલે કે ઓપન બજારમાં વેચવામાં આવી રહી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના ન્યૂનતમ 750 તેમજ મહત્તમ 1250 રૂપિયા સુધીના ભાવ મળ્યા. આમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓછા મળ્યા છે. શિયાળુ પાકનું આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને દિવાળીનો તહેવાર માથે હોવાને કારણે યાર્ડમાં મગફળી ટેકાના ભાવ કરતાં પણ ઓછા ભાવે વેચવાની ફરજ પડી છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર સામાન્ય રીતે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરતી હોય છે. તેની જગ્યાએ જો નવરાત્રિથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવે તો ખેડૂતોએ મગફળી ઓપન માર્કેટમાં વેચવાની જગ્યાએ સરકારને વેચી શકે છે. હાલ રાજકોટની બેડી માર્કેટિંગ યાર્ડમાં 30,000 ગુણી મગફળીની આવક થાય છે. બનાસ ડેરીની ચૂંટણીમાં 36 ફોર્મ માન્ય. એશિયાની સૌથી મોટી ડેરીની ચૂંટણીને લઈને મોટા દિગ્ગજો મેદાને છે. 16 બેઠકો પર ગઈકાલે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 6 બેઠકો બિનહરીફ થઈ હતી, જ્યારે 10 બેઠકો પર 2 થી 7 ફોર્મ ભરાયા હતા. કુલ 50થી વધુ ફોર્મ ભરાયા હતા, ત્યારે ફોર્મ ચકાસણીના અંતે 36 ફોર્મ માન્ય રહ્યા છે. હરી ચૌધરી સામે વાંધો પરત ખેંચાયો. ભરત ચૌધરીએ વાંધો લીધો હતો, હવે તેમણે જ વાંધો પરત ખેંચી લીધો છે. ઉમેદવારોના ફોર્મ ચકાસણી પાલનપુર કલેક્ટર કચેરીએ થયા બાદ હવે ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભારે રસાકસી જામી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોટા દિગ્ગજો મેદાનમાં ઉતરતા ડેરીની ચૂંટણી અત્યંત રસપ્રદ બની ગઈ છે. 16 બેઠકમાંથી 6 બેઠક બિનહરીફ થઈ છે, જેમાં રાધનપુરથી શંકરભાઈ ચૌધરી, અમીરગઢથી ભાવાભાઈ રબારી, ડીસાથી કમળાબેન મનુભાઈ દેસાઈ, થરાદથી પરબત પટેલ, સુઈગામથી મુળજીભાઈ પટેલ અને ભાભરથી અંબાબેન રણછોડ ચૌધરી બિનહરીફ